સુરત આરટીઓની ઓવરલોડેડ વાહનો પર કડક કાર્યવાહી, 31 લાખથી વધુનો દંડ વસૂલાયો. સુરત આરટીઓ દ્વારા વાહન વ્યવહાર નિયમોના ઉલ્લંઘન સામે કડક પગલાં લઈને ઓવરલોડેડ વાહનો સામે ધડાધડ કાર્યવાહી કરવામાં આવી છે. 1 મે થી 15મી મે વચ્ચે આરટીઓની ખાસ ટીમે વિવિધ સ્થળોએ વાહન ચેકિંગ અભિયાન ચલાવ્યું હતું. આરટીઓના જણાવ્યા મુજબ અવેજી રીતે ઓવરલોડ ચલાવવામાં આવતા વાહનો ન માત્ર ટ્રાફિક માટે જોખમરૂપ છે, પણ રસ્તાઓની ક્ષતિ અને અકસ્માતના પડકારને પણ વધારતા હોય છે. તેથી આવા વાહન ચાલકો સામે કડકથી કડક કાર્યવાહીની સંદેશ આપવાનો હેતુ છે. સર, આરટીઓ દ્વારા એક ડ્રાઈવ ઓવરલોડિંગ દ્વારા ચલાવવામાં આવે છે. શું છે આ પૂરી વિગત સર, અને કેટલા વાહનો જપ્ત કરવામાં આવે છે? આપ જાણો છો એમ માન્ય કમિશનર સાહેબની સૂચના અન્વયે ખૂબ સઘન ઝુંબેશ ચલાવી રહ્યા છીએ. આરટીઓ કચેરીના તમામ ઇન્સ્પેક્ટરશ્રીઓ અને આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટરશ્રીઓની ટીમો અત્યારે ફિલ્ડમાં જઈ અને ગાડી સામે દંડનીય કાર્યવાહી કરી રહી છે, જેમાં ખાસ કરીને 100 થી વધુ ચલણ ઇસ્યુ થયા છે, જેમાં જે લોકોનો કોઈનો ટેક્સ બાકી હોય અથવા ઓવરલોડ હોય અથવા ઓવર ડાયમેન્શનમાં હોય અથવા એની સામે અન્ય કોઈ મોટર વ્હીકલની કલમનો જો ભંગ થતો હોય તો તેની સામે યોગ્ય રીતે એની કાર્યવાહી કરવામાં ચાલુમાં છે. વધુમાં આપને જણાવું તો લગભગ 27 થી વધુ જેટલા વાહનો ડિટેન કરવામાં આવે છે અને આ ટીમ દ્વારા આજ દિન સુધીમાં લગભગ 31 લાખથી વધુનો દંડનીય કાર્યવાહી કરીને એનો મેમોની રકમ એમાં વસૂલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સર, આ મહિને કેટલા ડ્રાઈવ ચલાવવામાં આવશે? આગળ કેટલું કાર્યવાહી કરવાની? આ મહિનામાં સતત ડ્રાઈવ કરવાની સરકારશ્રીની સૂચના છે અને આ બાબતે માનનીય કમિશનર સાહેબ વીસી માધ્યમમાં પણ એમાં જરૂરી માર્ગદર્શન આપી રહ્યા છે અને એના અનુસંધાને અમે અમારા ઇન્સ્પેક્ટરશ્રીઓને પણ એ બાબતે માહિતગાર કર્યા છે. વધુમાં આપને જણાવું કે અમારી ટીમ દ્વારા વિવિધ જગ્યાએ રેન્ડમલી અલગ અલગ પોકેટમાં જઈ અને આ પ્રકારની એક કામગીરી કરવામાં આવી રહી છે. જે વાહનો પકડાયા હતા એમાંથી દંડ ભરી વાહનો પરત પણ ગયા છે? હા, જે લોકો વાહનનો પોતાનો દંડ ભરી દીધો છે એ વાહનો યોગ્ય રીતે રકમ ભરી અને પછી અહીંથી ડિટેનમાંથી મુક્તિ આપવામાં આવે છે. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેટા, માનવ પ્રભા ન્યૂઝ. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.